હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું એવા ચહેરા વિશે જેને તમે ઘણીવાર ટીવી સ્ક્રીન પર જોયો હશે. તે છે ભાવિકા શર્મા, એક એવી અભિનેત્રી જેણે પોતાની મહેનત અને પ્રતિભાથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન મેળવ્યું. ભાવિકા શર્માનો જન્મ 26 નવેમ્બર 1998ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનો પરિવાર સામાન્ય હતો, પણ બાળકો માટે મોટા સપના જોઈ શકતો હતો. ભવિષ્યમાં એક દિવસ મોટી અભિનેત્રી બનવાની ભાવિકાની ઈચ્છા બાળપણથી જ હતી. મમ્મી પપ્પાની સહમતિ અને સપોર્ટથી ભાવિકા નાનપણથી જ મોડી રાતે ટીવી શો જોયા કરતી અને પોતે પણ એક દિન ટીવી પર જોવા મળે એવા સપના જોઈ. સપનાને સાકાર કરવા માટે ભાવિકાએ ઓડિશન્સ આપવાના શરૂ કર્યા. અંતે વર્ષ 2015માં તેણે પોતાના પ્રથમ ટીવી શો પરવરિશ સિઝન 2માં રિયા ગુપ્તાનું પાત્ર મળ્યું. આ શો ન તો બહુ લાંબો ચાલ્યો, પણ ભાવિકા માટે મોટું પગથિયું સાબિત થયું. 2017માં મળ્યો ત્રાટકદાર મોકો. સ્ટાર ભારતના જીજી શોમાં નિયતિ પુરોહિતનું પાત્ર. આ શો ખૂબ જ લોકપ્રિય બન્યો. ભાવિકાના અભિનય અને ભાવ વ્યક્ત કરવાની ક્ષમતા દર્શકોના દિલ જીતવા લાગી. 2020માં ભાવિકાએ નવો અવતાર લીધો. સોની સબના શો મેડમ શર્મા કોન્સ્ટેબલ સંતોષ શર્માનું પાત્ર. અહીં તેણે એક્શન, કોમેડી અને લાગણીમય દ્રશ્યો બેઉ સરસ રીતે સંભાળ્યા. આ પાત્રમાં તેમણે પોઝિટિવ ઉર્જા, હાસ્ય અને માણસાઈ દર્શાવી. દર્શકોની સાથે તે પાત્ર જોડાઈ રહ્યું. 2023માં સ્ટાર પ્લસના સુપરહિટ શો ગુમ હૈ કિસી કે પ્યાર કેમાં મુખ્ય પાત્ર સચિવ ચવાણ ભોસલે ભજવવાની તક મળી. આ પાત્રથી ભાવિકાની લોકપ્રિયતા ચાર ચાંદ લાગી ગઈ. શોની મુખ્ય નાયિકા બનવી એ કદમ કોઈ સહેલું ન હતું, પણ ભાવિકાએ એ સાબિત કર્યું કે તે મુખ્ય પાત્રો માટે પણ સંપૂર્ણ રીતે યોગ્ય છે. ટેલિવિઝનથી આગળ વધીને ભાવિકાએ ફિલ્મ જગતમાં પણ પગ મૂક્યો. 2020માં તેણે કુકી નામની ફિલ્મમાં મિની કપૂરના પાત્રમાં કામ કર્યું. ફિલ્મ નાની હતી, પણ અભિનય દ્વારા પોતાનું સ્થાન સિદ્ધ. ભાવિકા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ જેવી પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય છે. તેમના ફેન્સ તેમના ફોટોઝ, વિડીયો, દિવસ ચર્ચાની પોસ્ટમાં ખૂબ જ પસંદ કરે છે. 2022માં તેમને મેડમ શર માટે ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમી એવોર્ડ્સ બેસ્ટ કોમેડી એક્ટ્રેસ નામ નોમિનેટ પણ કરવામાં આવ્યા હતા, જે તેમના માટે ખૂબ જ ગૌરવની ક્ષણ હતી. ભાવિકા માત્ર 25 વર્ષની ઉંમરે બધું હાંસલ કરી ચૂકી છે. ઘણા લોકો આખી કારકિર્દી દરમિયાન હાંસલ નથી કરી શકતા. હજુ પણ તેમની સફર ચાલી રહી છે અને ભવિષ્યમાં એ ઘણું હાંસલ કરશે, એમાં કંઈ શંકા નથી. મિત્રો, ભાવિકા શર્માની સફળતા આપણને શીખવે છે કે જો પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખો અને મહેનત કરશો તો કોઈ સપનું મુશ્કેલ નથી. આવો આપણે એ જ ઉત્સાહથી આગળ વધીએ. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.